અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફાઈ કામગીરી દરમિયાન બનેલી ઘટનાથી હોબાળો મચ્યો છે। ઘટનામાં 3 યુવકોની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું રહી છે। બીજી તરફ હોસ્પિટલમાં જવાબદારોએ જણાવ્યું છે કે સફાઈ દરમિયાન નહીં પરંતુ અન્ય કામ દરમિયાન એક વ્યક્તિનો પગ લપસતા ઘટના બની હતી અને બચાવ માટે જતા અન્ય લોકો પણ અસરગ્રસ્ત થયા હતા। ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। શું થયું હતું? તે સાહેબ નોકરી આવ્યો તો તે નોકરી આવ્યો તો કે મમ્મી મને નોકરીથી નીકાળી દીધો તે કે તું સારું નોકરી કે મને લગાય તે મેં કીધું ભાઈ તને કોમ નહીં કરવું હોસ્પિટલનું કોમ છે અને ગટરમાં તને ઉતારશે નોકરી નહીં કરવી કે મમ્મી જબરજસ્તી નોકરી ઉતારે કે ભાઈ છોકરી પૈણે વરસે તોય નહીં છોકરીની આની જ 2-3 મહિનાની અને સાહેબ કના વિશ્વાસ મેલવાનો આ છોકરાને જબરજસ્તી નોકરી રિટર્ન કરીને પાછો લગાયો પિનાકી સાહેબે અને બધા 4 સાહેબો સુપરવાઇઝર કે નોકરી કરવી તો ગટરમાં ઉતારવું પડશે એક કે બે જબરજસ્તી નોકરીમાં ઉતારે એટલે એ છોકરો મારો વીકનો મારે નોકરી રહી ગયો અત્યારે એનો કોઈ આધાર નહીં છોડીને છોકરાના બે શું થયું? આ ઘટનામાં એવું છે કે હાઉસકીપિંગનો જે સ્ટાફ છે 3 જણાનો એ લોકોને આ લોકોનું કહેવા પ્રમાણે કે ભાઈ ગટરમાં કામ કરવા ઉતાર્યા। મારો પ્રશ્ન એ છે કે હાઉસકીપિંગના સ્ટાફને ગટરનું કોઈ કામ હોતું નથી, છતાં બી કોના મેં સવાલ જ કર્યો છે કે કોના કહેવાથી આ લોકોના કામ સોંપવામાં આવ્યું હતું અને અત્યારે હાલમાં જે તે જવાબદાર માણસો કોઈ હાજર છે જ નહીં। જે તે જવાબદાર કે જવાબ આપી શકે કે ભાઈ હું સુપરવાઇઝર છું કે આમ તો બધા ઊભા જ હોય છે, હું સુપરવાઇઝર ફલાણો ટીકડો મારે આ કામ કરવાનું તે કામ કર, પણ આ કામની જવાબદારી લેવા માટે અત્યારે હાજર કોઈ છે નહીં। 6 તારીખે સાંજે 7:15 વાગ્યાની આસપાસ અમારા બેઝમેન્ટમાં 3 સફાઈ કર્મચારીઓ સફાઈ કામ દરમિયાન એક અમારા પંપના એક જગ્યામાં એક સફાઈ કામદારનો પગ લપસતા એ અંદર પડ્યો હતો અને બીજા 2 સફાઈ કામદાર એની મદદ કરવા માટે અંદર એની સાથે ઉતર્યા હતા। એ 3 એ ઘટનામાં ઘાયલ થયા હતા અને મને 7 વાગ્યાની આજુબાજુ મને ફોન આવ્યો સાહેબ કે આવો બનાવ બન્યો છે, તમે એ ગાડી આવી જાવ તો ગાડી કે અંદર ગટરમાં પડી ગયા। મેં કીધું ગટરમાં ઉતારે કોને? એટલે કે સાહેબો પેલું ટોચરિંગ કરીને અંદર અમને ઉતારાયા છે। એ ગાડી આવ્યા પછી તો હાલત એમની ખરાબ હતી। કેટલા વાગે ઘટના બની? મને 7 વાગે ફોન આવ્યો, એને સર્વન્ટે ફોન કર્યો, સાહેબે બી ફોન નહીં કર્યો। પાલી તો કરી પણ બીજી પાલી બી કરીને જબરજસ્તી કરાવડાવી અને આવું કામ કરાવડાવ્યું છે। એના ઘરે ગટરનું કામ અમારા હાઉસ સ્પીકિંગમાં આવતું નથી, બરોબર, તો બી એને જબરજસ્તી હવે સુપરવાઇઝરોએ અને સાહેબોએ બધાએ ટોચર હાલીને કરાવડાવ્યું છે। તો આવું થઈ ગયું છે કે જવાબદારી શું થયું? એટલે ગટરમાં 3 ને ઉતાર્યા છે, 3 અત્યારે કઈ સિરિયસ છે 3, બરોબર છે। હવે એની જવાબદારી શું? હા ના થઈ એની જવાબદારી કોણ લે છે? હા, કઈ સરકાર લેશે એમ કહો મને, અને મને ન્યાય અલાવો.